सारे जहाँ से अच्छा भारतमांथी नहीं भारतनी उपरथी 16 सूर्योदय और सूर्यास्त जोयेला शुभांशु शुक्ला पोतानुं मिशन पूरुं करी आवतीकाले भारत तरफ लैंड करशे त्यारे આપણે આશા રાખીએ કે અન્ય કોઈ વિઘ્ન ના આવે અને સફળતાપૂર્વક તેઓ લેન્ડ કરે. તેમણે કરેલી શોધ અને તેમણે કરેલું સંશોધન દેશ અને દુનિયાને ઉપયોગી થાય. શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ દિવસમાં 2 મહિલાના અંગદાન થકી અન્યને મળ્યું નવજીવન. પોલીસની પણ સરાહનીય કામગીરી. સત્તાના મદમાં આગેવાન ભાન ભૂલ્યા. ધારાસભ્યને કર્યો તુકારો. દિનેશ ખટારિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ. સારા વરસાદના પગલે પર્વતો ઉપરથી ઝરણા વહ્યા. રવિવારે ભવનાથમાં ચિક્કારગીર્દી અને કાળવાના વોકળામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. જીવતા રક્તદાન અને મૃત્યુ પછી જો પરિસ્થિતિ શક્ય હોય તો અંગદાન એ મહત્વનું પુણ્યનું કામ છે. જી હા, આવી જ વાત છે. 2 મહિલાના અંગદાનથી દર્દીને નવજીવન મળ્યું. જૂનાગઢની કેજે મલ્ટી સિટી હોસ્પિટલમાં આકોલવાડી ગામના રીટાબેન અને વિસાવદર જીવાપુરા ગામના સુંદરબેનના કુલ 10 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. રીટાબેનને પેરાલિસિસ એટેક આવ્યા બાદ કેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ન્યુરોસર્જન ડૉક્ટર પ્રતિક કોરડિયા અને ડૉક્ટર મૌલિક ઝાલાવાડિયાએ તપાસ કરતા દર્દીનું મગજ બંધ થયાનું જણાયું હતું.
ડૉક્ટરોએ પરિવારને સમજાવતા તેમના પતિ ધીરુભાઈ અંગદાન માટે સહમતિ આપી હતી. સુંદરબેનને રાત્રે 11 વાગ્યે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેમનું મગજ મૃત્યુ જણાતા તેમના પરિવારને પણ અંગદાન માટે સમજાવવામાં આવ્યું હતું. બંને મહિલાના લીવર, કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. આ અંગો લેવા માટે અમદાવાદની હોસ્પિટલની ટીમો જૂનાગઢ આવી પહોંચી હતી. જૂનાગઢ પોલીસે ગ્રીન કોરિડોર બનાવી અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. એસપી સુબોધ વડોદરા તકે જણાવ્યું હતું કે અંગો દ્વારા અન્ય વ્યક્તિના જીવનમાં એ વ્યક્તિ જીવંત રહે છે, તે સૌથી મોટું પ્રેરણાદાયી કાર્ય છે. જ્યારે ડૉક્ટર નૈતિક છત્રાળાએ જણાવ્યું હતું કે અંગદાન માટે લોકોમાં જાગૃતિ આવે જરૂરી છે. હોસ્પિટલના સંચાલક ભાવિન છત્રાળાએ જણાવ્યું હતું કે આવી ઘટનાને કારણે સમાજમાં અંગદાન અને અવેરનેસ વધશે, વધુ દર્દીઓના જીવન જીવવાનો મોકો મળશે. ગુજરાતના ઇતિહાસમાં એક એવી ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે કે જે આજ સુધી કોઈ પણ હોસ્પિટલમાં થયેલી નથી. આજે જૂનાગઢની આપણે કેજી હોસ્પિટલમાં બંને દર્દીઓને બ્રેન સ્ટેમ ઇન્જરી હતી, બ્રેન ડેડ થયેલા દર્દીઓ છે જે રિફર થઈને અમારી પાસે આવેલા હતા. અમારા ન્યુરોસર્જનના આઈસીયુ ટીમે પેશન્ટને જોયા બાદ જણાવ્યું કે આ બંને દર્દીઓ બ્રેન સ્ટેમ ડેડ છે. ત્યારબાદ બંને દર્દીઓના સગાવાલાને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી અને સમજાવ્યું અને અંગદાન વિશે માહિતી આપી. તો એમણે પણ આ કપરા સમયમાં અને દુઃખના સમયમાં એક હિંમતપૂર્વક અને એક ઉમદા કરીને નિર્ણય લીધો કે ભાઈ અમારા થકી જો બીજા કોઈનું જીવન બચે તો ઉત્તમ કહેવાય. એટલે 50 વર્ષની મહિલાઓ છે જેને બ્રેન સ્ટેમ ડેથ થયેલું છે. તો બંનેના કુલ 3 અંગો એમ ટોટલ 6 અંગનું અંગદાન થવા થઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો 1 લીવર 2 કિડની એટલે કે ટોટલ 2 લીવર 4 કિડની અને 4 આંખો, 2 લીવર 4 કિડની અને 4 આંખો એટલે ટોટલ 10 અંગનું દાન થવા જઈ રહ્યું છે કે જે 10 વ્યક્તિઓને કામ આવી શકે અને એમનું એક નવું જીવન ઉત્પન્ન થઈ શકે. આજનું આ વિડીયો બાઇટ આપવાનું મારું એટલે કે ડૉક્ટર નૈતિક છત્રાળા ઓર્થોપેડિક સર્જન કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મુખ્ય કારણ કે આ બાબતે લોકોમાં અવેરનેસ આવે અને ઘણા બધા દર્દીઓ કિડની અને લીવરના અને આંખના રોગથી પીડાતા હોય છે કે જે અંગોની રાહ જોઈ જઈને એમનું જીવન સમાપ્ત થઈ જતું હોય છે. તેમ છતાં પણ અંગો મળતા હોતા નથી. જેવી રીતના આપણે બ્લડ બેંકના આપણા લોકોમાં અવેરનેસ છે કે બ્લડ ડોનેટ કરવું જોઈએ તો બ્લડ બેંક ચાલે, એ રીતના અંગ ડોનેશનની હજી અવેરનેસ આપણા સમાજમાં નથી. તો આ વિડીયો અને આ સોશિયલ મીડિયા અને આ મીડિયા માધ્યમથી હું બધા લોકોમાં જાગૃતિ આવે અને બધા લોકો અંગદાન માટે પ્રેરાય એ આ વિડીયો ફીડનો મારો ખાસ ઉદ્દેશ્ય છે. અને ખાસ અભિનંદન હું આપીશ દર્દીના સગાઓને કે જેમણે આ એક હિંમતપૂર્વકનો ઉમદા નિર્ણય લીધો અને એક આ દાનનું એક મહાદાન જેને કહી શકાય એ કાર્ય આજે લોકો કરી રહ્યા છે. એટલે એમને મારા સાક્ષાત વંદન છે. આજે મારું નામ તારેશ પવરલાલ. આજે મારા મધરને બ્રેન ડેડ આવતા ડૉક્ટરની વ્યવસ્થિત જાણકારી મળતા અમે નક્કી કર્યું કે અંગદાન કરવું જોઈએ. મારા મમ્મીની ઉંમર હતી 55 વર્ષ. એનું નામ રીટાબેન ધીરુભાઈ ચોથાણી. આજથી 9 તારીખના દિવસે મારા મમ્મીને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તો અમે સારવાર માટે જૂનાગઢ લઈ આવ્યા હતા. પણ સારવાર કરવા છતાં એને બ્રેનમાં વધારે અસર હોવાને કારણે એને બ્રેન ડેડ થયું છે. તો ડૉક્ટર અને પૂછ્યું કે આમાં અમે શું શું કરી શકીએ. તો ડૉક્ટરે એવું કીધું કે આમાં તમે ઘરે લઈ જઈ શકો તો તમારે ખાલી સારવાર કરી અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને તમારે સાચવવા પડે. આમાં બીજા ઓપ્શનનું અમે પૂછ્યું તો ડૉક્ટરનું એવું કહેવું હતું કે આમાં તમે ઓર્ગન ડોનેટ કરી શકો. તો અમે ઓર્ગન ડોનેટ વિશે જાણ્યું કે ઓર્ગન એટલે શું અને કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે. તો ડૉક્ટર પાસેથી અમે જાણી અને અમે વિચાર્યું કે ભાઈ દાન તો બધા લોકો કરી શકે, કોઈ પાસે પૈસા હોય તો પૈસાનું કરી શકે, પણ આ દાન કરવું એ એક એવું લાગ્યું અમને કે આ દાન તો બહુ ઓછા લોકો કરી શકે. તો સમાજની જાગૃતિ માટે અને મારા મમ્મી હું એમ સમજીશ કે હજુ એ આ દુનિયામાં જીવે જ છે તો એ હેતુને અમે ઓર્ગન ડોનેટનું નક્કી કર્યું છે. અને આજે અમે ફાઇનલી રાજી ખુશીથી બધા ઓર્ગન ડોનેટ મારા મમ્મીના કરવા માંગીએ છીએ. લોકોનો તે બસ હું એ જ સંદેશો આપીશ કે ભાઈ દાન કરવું એ જરૂરી છે, પણ દાનના પણ ઘણા પ્રકાર હોય છે. જેની પાસે જે વસ્તુ હોય એ દાન કરી શકે. લોકો પાસે પૈસા હોય તો પૈસાનું દાન કરી શકે, કોઈ પાસે જમીન હોય તો જમીન, સોનું. પણ ઓર્ગન ડોનેટ એવી વસ્તુ છે કે એ દાન કરવું એ લાખો લોકોમાં એકને જ મોકો મળે છે. તો જે પણ કોઈ લોકો આ રીતની પોઝિશન ઉપર આવે તો લોકોએ સ્વેચ્છાએ ઓર્ગન ડોનેટનું નક્કી કરીને ઓર્ગન ડોનેટ કરવા જોઈએ. આજ રોજ જૂનાગઢની કેજે હોસ્પિટલ ખાતે બે બ્રેન ડેડ
પેશન્ટના પરિવારજનોએ એમના અંગદાનનો નિર્ણય લીધો છે અને એ સંબંધે જે ગ્રીન કોરિડોર બાબતની વ્યવસ્થા પોલીસ તરફથી કરવાની હોય છે, તો જુનાગઢથી લઈને અમદાવાદ સુધી જે કંઈ છે એ તમામ જિલ્લા સંબંધિત જિલ્લા કમિશનરેટ એ બધાએ સાથે સંકલન કરીને એક ગ્રીન કોરિડોર માટે જે કંઈ વ્યવસ્થા છે પોલીસ તરફથી એ કરવામાં આવી છે. ખાસ તો આજના દિવસે આ બંનેના પરિવારજનોએ જે નિર્ણય લીધો છે, તો એક પ્રેરણારૂપ દાખલો છે કે એમના પછી સ્વજનના મૃત્યુ પછી દુઃખદ બાબત છે, પણ એની સાથે સાથે એના સ્વજનના મૃત્યુ પછી જે બીજા પરિવારોને એમના અંગ થકી જે નવજીવન મળે છે, તો એ બહુ જ ઉમદા કાર્ય છે અને લોકોને પણ આનાથી ખાસ કરીને જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ બે અલગ અલગ જિલ્લામાંથી આ પરિવારો આવે છે, તો આ બંને જિલ્લામાં તો લોકોને પ્રેરણા મળશે જ, સાથે સાથે અન્ય ગુજરાતમાં કે જ્યાં જ્યાં જે કંઈ છે અમદાવાદ સુધી તો આ ગ્રીન કોરિડોર મારફતે જવાના છે, તો દરેક જગ્યાએ જે કોઈ પણ આ બાબતથી પરિચયમાં આવશે એમને બધાને પ્રેરણા મળશે અને ખાસ કરીને હોસ્પિટલની ટીમે પણ જે કંઈ પ્રયત્ન કર્યા છે એ પણ ખૂબ જ સરાહનીય છે. પરિવારજનોને ખરેખર નિર્ણય આવકારદાયક છે. સાવજ ડેરીના ચેરમેન અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમને સામને આવી ગયા હતા. વંથલીમાં ગોપાલ ઇટાલિયાએ સાવજ ડેરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે સાવજ ડેરી દ્વારા દૂધમાં કેમિકલ ભેળવવામાં આવે છે, જેને કારણે કેન્સરના દર્દીમાં વધારો થયો છે. ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા ભડક્યા હતા અને વાણીવિલાસ કરતા ગોપાલ ઇટાલિયાને મર્યાદામાં રહેવા જણાવ્યું હતું. મારી ડેરીનું નામ જ સાવજ છે, સાવજનો ચાળો રહેવા દે. સાવજનો ચાળો કરનારા હજી બખોલમાંથી બહાર આવ્યા નથી. તું કોના ઈશારે તું કામ કરે છે મને ખબર છે, આવું જણાવી દિનેશ ખટારિયાએ આગળની વાત કરી હતી. વંથલી મુકામે જે ગોપાલ ઇટાલિયાએ જુનાગઢ સાવજ દૂધ સંઘ ઉપર જે આક્ષેપો કરેલા છે અને આક્ષેપો જે પાયા વિહોણા આક્ષેપ કર્યા છે, બીજાના ઈશારે કર્યા છે, એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયા તું સાવજનો સારો સમજીન કરજે, બીજાના ઈશારે કરમાં સાવજનો સારો કરનારા હજી બખોલ બાર નથી નીકળ્યા. એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવા હોય આક્ષેપ કરજે, સમજી વિચારીને આક્ષેપ કરજે, જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે, પણ બીજાના ઈશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે. આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે, વિસાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂક્યો, તારી ઉપર ભરોસો કર્યો, એટલે એના ઘણા બધા કામો બાકી છે. એ કામો મારો ભાઈ મંડીજા કરવા. બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી, મને ખબર છે તું કોના ઈશારે કરશો એ, પણ કાંઈ વાંધો નથી. પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ. બીજી ખોટે ખોટી આ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી કરવા કરતાં વિસાવદરની જનતાની સેવા કરે એટલી મારી વિનંતી છે. જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન મંડળ તથા પરશુરામ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયુષ્યમાન વયવંદના કાર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત શહેરમાં 70 વર્ષથી વધુ વયની ઉંમરના સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, કેડી પંડ્યા, બ્રહ્મ સમાજના સિનિયર સિટીઝન મંડળના શૈલેષ પંડ્યા, દિલીપ ટેટિયા, આરતીબેન જોશી, કોર્પોરેટર શૈલેષ દવે, જીતુભાઈ દ્વારકાવાળા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન લોકોએ આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પમાં કાર્ડ કઢાવવા માટે લાભ લીધો હતો. સિનિયર સિટીઝન મંડળ બ્રહ્મ સમાજ દ્વારા જે ચલાવી રહ્યા છે ટીટીઆર સાહેબ, મહેશભાઈ, આરતીબેન અને અમારા સ્વર્ગસ્થ હસુદાદાની પ્રેરણાથી જે આ સિનિયર સિટીઝન મંડળ બનેલ છે અને પરશુરામ ફાઉન્ડેશનના માધ્યમથી આજે એક વયવંદના, વડીલ વયવંદનાનો કાર્યક્રમ આજે નોબેલ સ્કૂલ ખાતે સરકારની જે યોજના છે 70 વર્ષથી ઉપરનાઓ કે જે લોકો આ કાર્ડ કઢાવવા માટે ત્યાં ઓફિસોના ધક્કા ખાઈ શકે એમ નથી, ઓફિસે પહોંચી શકે એમ નથી, અને લઈને લાભ મળી રહે, ઘર બેઠા લાભ મળી રહે એવી સુંદર ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈના મોદી અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ચાલી રહેલી સરકાર દ્વારા આ કાર્યક્રમ જે આપ્યો છે એના ભાગરૂપે આજે
અમે બંને સંસ્થાઓએ મળી બ્રહ્મ સમાજના બધા વડીલોને કાર્ડ કઢાવી આપવાનું એક પુણ્ય કામ આજે આજરોજ અહીંયા થયું છે. આ કાર્યક્રમમાં અમારા વડીલ શ્રી કે ડી પંડ્યા સાહેબ, ટીટિયા સાહેબ, આરતીબેન, હસુદાદાના ધર્મપત્ની, સંજયભાઈ કોરડિયા, ધારાસભ્ય શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, સૌની ઉપસ્થિતિ વચ્ચે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમ માટે દિલીપભાઈ, આરતીબેન, મહેશભાઈ જોશી આ સૌએ ભગીરથ પ્રયત્ન કરી ઘર ઘર સુધી આ યોજના પહોંચે બ્રહ્મ સમાજ માટે એના સુંદર આયોજન માટે સૌનો આભારી છું, અંતરપૂર્વક આભારી છું. સરકારનો પણ ખૂબ ખૂબ આભારી છું. અસ્તુ મહાદેવર. સિનિયર સિટીઝન મંડળ તેમજ પરશુરામ ફાઉન્ડેશન દ્વારા જૂનાગઢમાં નોબલ સ્કૂલ ખાતે એક એવું સુંદર કાર્ય કરવામાં આવ્યું છે જેને વડીલ વયવંદના કાર્યક્રમ નોંધણી અભિયાનનું નામ આપવામાં આવ્યું છે. આ વયવંદના નોંધણી કાર્યક્રમ એટલે શું? એટલે કે 70 વર્ષથી ઉપરના જૂનાગઢમાં અંદાજે 15,000થી વધુ વૃદ્ધો એવા છે કે જેમનું કાર્ડ નીકળ્યું નહોતું, જેમને આયુષ્યમાન કાર્ડનો લાભ લીધેલ નહોતો. કોઈને કોઈ મુશ્કેલીઓ એમના પરિવારમાં આર્થિક બાબતની આવે તો આર્થિક બાબતની એમને સહાયરૂપ થવા માટે, એમને કોઈ પ્રકારની આર્થિક બાબતની મુશ્કેલી ન પડે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે વિશ્વની સૌથી મોટી હેલ્થ કાર્ડ યોજના હોય તો આયુષ્યમાન ભારત યોજના છે. આ કાર્ડ કઢાવવાનું ભગીરથ કાર્ય, એક ભગીરથ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એ અંતર્ગત જૂનાગઢમાં મને કહેતા આજરોજ આનંદ થાય છે કે જે 15,000થી ઉપર જે વૃદ્ધો જે બાકી હતા નોંધણીમાં, એમાં અંદાજે 10,000થી ઉપર વૃદ્ધોનો દરેક વોર્ડમાં, દરેક વિસ્તારમાં, દરેક આવી NGO સંસ્થાઓ, પરશુરામ ફાઉન્ડેશન છે, અલગ અલગ એવી સંસ્થાઓ દ્વારા આપણે અભિયાન ચલાવવામાં આવ્યું અને જન સુધી પહોંચવામાં આવ્યું. અને 10,000થી વધુ વૃદ્ધોનો આપણે 1-to-1 સંપર્ક કરી દરેક લોકોને આપણે માહિતગાર કર્યા અને દરેક લોકોને આયુષ્યમાન ઘટાડી દીધા. આજ રોજ અહીં પણ આ કેમ્પમાં અંદાજે 100થી વધુ વડીલો આવ્યા અને 100થી વધુ વડીલો દ્વારા આ નોંધણી કરવામાં આવીને એમને કાર્ડ આ જગ્યા ઉપર જ કાઢી દેવામાં આવ્યા. આ તકે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ ફાઉન્ડેશનની ટીમ તેમજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન સિનિયર સિટીઝન મંડળ, કે ડી પંડ્યા સાહેબ, ટીટિયા સાહેબ, શૈલેષભાઈ દવે, આ સમસ્ત ટીમનો ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ, ધન્યવાદ. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં હરિપ્રભુતમ પરિવાર સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. 1000 જેટલા લોકોએ આ ગુરુ પૂર્ણિમા ઉત્સવમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણના સંતો અને મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ગૌરવભાઈ રૂપારેલિયા, શૈલેષ દવે, કેડી પંડ્યા, અમુભાઈ પાનસુરિયા, લલિતભાઈ પરસાણા સહિતના ગુરુ પૂર્ણિમા ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ જગજીવનદાસ સ્વામીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને ગુરુ હોવા જોઈએ અને તેના માર્ગદર્શન મેળવીને જ આગળ વધવું જોઈએ. ઝાંઝરડામાં હરિધામ સોખડાના સ્વામી દ્વારા નવું મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ધાર્મિક પ્રસંગ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હરિપ્રકાશ સ્વામી, સંત નિર્મળ સ્વામી, શ્રી વલ્લભ સ્વામી, જેપી સ્વામી સહિત સંતોની ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેરના ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી વગેરે હાજરી આપી હતી. હરિધામ સોખડાથી સંતો ખાસ પધાર્યા છે. અહીંયા છેલ્લા 7 વર્ષથી આ નવું મકાન, નવું બિલ્ડિંગ હરિધામ સોખડાનું બનેલું છે. ઝાંઝરડા ગામની અંદર આવેલું છે, પાણીના ટાંકાની પાછળ. આ મકાનની અંદર ભજન ભક્તિની સાથે સાથે અમે સામાજિક કાર્યો જેવા કે લગ્ન પ્રસંગ હોય, સગાઈ હોય અથવા ધાર્મિક પ્રસંગો, હવેલીના કોઈ પણ પ્રસંગો માટે છે ને અમે આ ઉપયોગ માટે આપીએ છીએ. ગુરુહરિ સ્વામીજીની એક જ ભાવના છે, સત્સંગ કરે, યુવાનો ખાસ સત્સંગ કરે અને તેમનું આટલું તંત્ર એટલે આંખ, કાન અને જીભ પોઝિટિવ થાય એટલા માટે ગુરુહરિ સ્વામીજીએ લગભગ 87 વર્ષ સુધી આવો દાખલો કરીને લાખો યુવાનોને ધર્મને રસ્તે વાળ્યા છે. આ જેવા મંગળકારી ગુરુ પૂર્ણિમાના દિવસે સંતો ખાસ પધાર્યા છે, રાજકારણીઓ સંજયભાઈને પણ પધાર્યા છે, ધાર્મિક ભક્તો પણ ખૂબ પધાર્યા છે. એટલે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ અમારો આ છે ને બપોરે પ્રસાદ લઈને બધા છૂટા પડશે. સૌને જય સ્વામિનારાયણ. મેં 55માં દીક્ષા લીધેલી. આ કપડામાં 71 વર્ષ થયા. સૌથી વિશેષતા હોય અમારા જીવનને ને અમારા સંપ્રદાયને તો ગુરુમુખી છે અને એવા પવિત્ર ગુરુ મળવા બહુ અઘરા છે.
પણ અમને યોગીજી મહારાજને હરિપ્રસાદ સ્વામી મળ્યા તો અહીં સુધી અમે આગળ વધી ગયા. જીવનમાં સાધુતા શું કહેવાય એ હરિપ્રસાદ સ્વામીએ સમજાવ્યું ત્યારે અમને ખબર પડી. અને જે આધ્યાત્મિકતાનો વિકાસ, યુવાનોનો સમાજનો વિકાસ, એ બધો વિકાસ અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીએ કર્યો છે. બહેનોનો સત્સંગ જે કહો તો હરિપ્રસાદ સ્વામી બોલેલા કે બહેનો ભગવાન ભજે તો શું ખોટું છે, અને બહેનો સ્વતંત્ર ભક્તિ કરી શકે. એટલે અમારી સંસ્થામાં દીક્ષાર્થી બહેનો 500 બહેનો અમારે ત્યાં છે. અને હરિપ્રસાદ સ્વામીએ આત્મીયતાનો એક ઉદ્ઘોષ કર્યો છે. એટલે આખા સમાજમાં આત્મી સમાજ કહેવાય છે. અને દરેક હરિભક્તો એ બધા આત્મીયતાથી અહીંયા ભેગા થયા છે. અને અમારે સંતો છે, અમારી સંસ્થા છે, એ દરેક ધર્મને માને છે. સનાતન ધર્મ હોય, સ્વામિનારાયણ ધર્મ હોય કે વૈષ્ણવ સંપ્રદાયનો હોય, પણ અમારા મંદિરમાં રામચંદ્રજી ભગવાનની મૂર્તિ છે, બાલકૃષ્ણ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, શિવજીની પણ મૂર્તિ છે. અમે દરેક ધર્મને માનીએ છીએ. અને અમારે કોઈ પણ વિશાળતા, અમારા ગુરુએ વિશાળતા બહુ રાખી છે. દરેક ધર્મને અપનાવ્યા છે. માતાજીનું મંદિર હોય, મહાદેવનું મંદિર હોય, કોઈ પણ મંદિર હોય તો અમે અમારા દિલથી માનીએ છીએ. અમે સ્વામિનારાયણના સાધુ, પણ બધાય ધર્મોને અમે અપનાવેલા છે. અમારા મંદિરમાં પણ બધાય દેવોને પધરાવ્યા છે. અને હરિપ્રસાદ સ્વામીએ એવા યોગીજી મહારાજના આશીર્વાદથી બહુ સર્વોપરી પુરુષ હતા. લાખો સંતો હોય પણ અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીની વિશાળતા, એની સર્વદેશીતા અને એને દરેક પ્રત્યે સદ્ભાવના હતી. તો એવા ગુરુ અમને મળ્યા તો અમને એવા સારા રસ્તે ચડાવ્યા. આજે અમે સમાજનું કામ કરીએ છીએ, વિદ્યાર્થીઓનું કામ કરીએ છીએ, હજારો ગાયોનું સેવન પણ અમે કરીએ છીએ. અમારી પાસે વૃદ્ધ આશ્રમય છે અમારી પાસે. અને બીજું આપણે કહું કે અમારી પાસે ગાંડાનો આશ્રમય છે. આ બધું અમે કરીએ છીએ. અમે કોઈને પરાણે તિલક ચાંદલા કરાવતા નથી, અમે કોઈને પરાણે કંઠીઓ બાંધતા નથી. અમે તો કંઠ બાંધીએ છીએ પણ કંઠીઓ નથી બાંધતા. એવું અમારું છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જૂનાગઢમાં સંત નિરાકારી સત્સંગ ભવન ખાતે મહિલા સંત સમાગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજ પિતાજીની કૃપાથી વેરાવળ ઝોન દ્વારા નિરાકારી મહિલા સમાગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બેન સિયા સચિન અદનાએ જણાવ્યું હતું કે નિરાકારી મિશન કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, પણ એક આધ્યાત્મિક વિચારધારા છે. નિરંકાર પ્રભુની ભક્તિ કરતા લૌકિક સદાચારી જીવન જીવવાની આ પદ્ધતિ છે. આ મિશનમાં પૂરા વિશ્વમાં સત્ય, અહિંસા, આધ્યાત્મિક જાગૃતિ અને પરમપિતા પરમાત્માના બ્રહ્મજ્ઞાન દ્વારા વિશ્વ ભાઈચારાની સ્થાપનાનો પ્રયાસ કરી રહ્યું છે. આજનો જે આ કાર્યક્રમ છે સંત નિરંકારી સંત સમાગમ મહિલા સમાગમનો કાર્યક્રમ છે, જે ચોબારી રોડ ખાતે સંત નિરંકારી સત્સંગ ભવને રાખેલો છે. આખા વેરાવળ ઝોનનો આ સમાગમ છે, જેમાં લગભગ 20થી 25 ગામોથી અનેકો ભક્તો આવ્યા છે. અને મહિલાનું જે વિશેષ સ્થાન આજે નિરંકારી મિશન સમજાવી રહ્યું છે કે નારી અને પુરુષ બધા એક સમાન છે. એવા એક ઉદ્દેશ્યથી આજે આ મહિલા સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે નારીનું પહેલાં શોષણ થતું અને એ ના થાય એના માટે અને ઘરે બધા હળીમળી પરિવારમાં રહીએ એવા એક ઉદ્દેશ્યથી આજે આ મહિલા સમાગમ સંત નિરંકારી મિશન દ્વારા ઝોન લેવલનું કરવામાં આવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે. ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વરસાદને પગલે ખીલેલી હરિયાળી નિહાળવા ગિરનાર તળેટી વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ચોમાસાની શરૂઆત સાથે જ ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં શ્રદ્ધા અને પ્રકૃતિનો સંગમ રચાયો હતો. રવિવારના દિવસે જટાશંકર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ગિરનાર પર્વત ઉપરથી વહેતા ઝરણાઓ અને મા અંબાના દર્શન માટે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. શનિવારે ગિરનાર પર્વત ઉપર 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે જંગલોમાં ઝરણા વહેતા થયા હતા. ગિરનારની સાથે દાતાર પર્વત ક્ષેત્રમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી, જેના પરિણામે વિલિંગડન ડેમ બીજી વાર ઓવરફ્લો થયો હતો. ડેમ છલોછલ થઈ જતા નદી નાળાઓમાં પણ ફરી પાણી વહેતા થયા હતા. અમને અત્યારે આ હવામાનમાં બહુ મજા આવી અને કોઈ ફોરેસ્ટ ખાતાથી કોઈ તકલીફ નથી અને અમે નાહવા તો રોકાણા નથી પણ મજા આવી એકદમ. અને હા ક્યાં રહો હોય જુનાગઢ ગિરનારમાં જટાશંકર ગયા હતા, બહુ મજા આવી. અહીંયાનું હવામાન બહુ સારું છે અને અહીંયા આવવું જરૂરી છે, તમને ફરવાની મજા આવશે. સુવિધા બધી સારી છે, વચ્ચે પાણી મળે, જમવાનું મળે, નાસ્તો મળે, વાંદરા જોવા મળે, બધું અલગ અલગ દ્રશ્ય બહુ સારું છે અહીંનું અને વરસાદી વાતાવરણ છે. અને ગિરનાર ઉપર ચડો તો થોડાક વાદળના ટક્કર પણ થાય અને ભેજવાળું શરીર થઈ જાય ને તમને મજા જ આવે. અને પબ્લિક પણ ઘણું બધું છે અને આજે રવિવાર છે એના હિસાબે પબ્લિક ઘણું બધું હોવાથી થોડુંક ટ્રાફિક છે અને આયોજન પણ બધું સારું કહેવાય. કોઈ અહીંયા આવીને બહુ જ મજા આવી, કોઈ પણ જાતની તકલીફ નથી. અમે જટાશંકર ગયા હતા. જટાશંકર અમે ફેમિલી સહિત ગયા હતા, રિશ્તેદાર ગયા હતા, બધા ગયા હતા અને બહુ મજા આવી જટાશંકર. અને કોઈ અસુવિધા નથી, બહુ સરસ સુવિધા છે, બધી સુવિધા વચ્ચે નાસ્તા પાણી બધું, ઉપર પાણીની સુવિધા છે, દર્શન સરખાએ થયેલ છે અને ત્યાં આપણે બધી સુવિધા સરસ છે. હા, પ્લાસ્ટિક પ્રતિબંધ છે, પાણીની બોટલ વગેરે કોઈ પણ સુવિધા ઉપર લઈને જવાની ઉપર બધી સુવિધા છે. લોકોને બહુ મજા આવે છે ઉપર અને સરસ છે ઉપર બધું અને અસુવિધા નથી ઉપર જવા માટે. ગત રાત્રે જૂનાગઢ કાળવાના વોકળામાંથી યુવાનની લાશ મળતા પરિવારજનો શોકમગ્ન થયા હતા. રાત્રે જૂનાગઢના કાળવા ચોકમાંથી યુવાનની લાશ મળી આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. યુવકના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રદીપ ટોકીઝ વિસ્તારના ખાડિયા વિસ્તારમાં રહેતો ભરત બાવાજીભાઈ સોલંકી નામનો યુવાન સવારે ઘરેથી ગુમ થયો હતો. પરિવારજનોએ સમગ્ર વિસ્તારમાં શોધખોળ કરી હતી. આ અંગે મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ વિભાગે કાળવાના કાંઠે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. મોડી રાત્રે કોઈ સ્થાનિકે કાળવા ચોકના પાણીમાં ઊંધે માથે એક મૃતદેહ જોયો હતો. આ અંગેની પરિવારજનોને જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ભરત બાવાજી સોલંકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. એ ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઈ મૃતદેહને સરકારી હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ દિવસમાં 2 મહિલાના અંગદાન થકી અન્યને મળ્યું નવજીવન. પોલીસની પણ સરાહનીય કામગીરી. સત્તાના મદમાં આગેવાન ભાન ભૂલ્યા, ધારાસભ્યને કર્યો તુકારો. દિનેશ ખટારિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ. સારા વરસાદના પગલે પર્વતો ઉપરથી ઝરણા વહ્યા. રવિવારે ભવનાથમાં ચિક્કાર ગીર્દી અને કાળવાના વોકળામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.